બધાને મારા હવે બધાને આ શ્લોકનો મીનિંગ ખબર છે? વક્રતુંડ यानी घुमावदार सूंड वाली, महाकाय यानी विशालकाय शरीर वाले, सूर्यकोटि समप्रभ यानी जो करोड़ों सूर्यों के प्रकाश के समान तेज है। भगवान हम सभी के जीवन में जो बाधा आ सकती है उसका सामना करने की शक्ति दे। ગણેશ ચતુર્થીની શરૂઆત સૌપ્રથમ પુણેમાં ઉજવાયો હતો। આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હતો। મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી શાસન દરમિયાન પુણે શહેરમાં જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવતી હતી। ભારતના એક સ્વાતંત્ર્ય સેનાના અને સામાજિક સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવતા શીખવ્યો। આ ગણેશ ઉત્સવ ઉજવીને જ આપણી આઝાદીની લડતની પણ શરૂઆત થઈ હતી। આ સાથે તેઓ આ તહેવારની સંસ્કૃતિ અને એકતા સમજીને લોકોને આ તહેવાર સાથે જોડ્યા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્યથી રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર સમસ્ત ભારત વર્ષમાં ચાલુ થયો હતો અને આગળ પણ ચાલતો રહેશે। ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે। ગણેશ ચતુર્થીમાં ભક્તો ભગવાનની 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અથવા 10 દિવસ પોતાની સ્વઈચ્છા પ્રમાણે ભગવાન ગણેશની આરાધના કરે છે। આ ઉત્સવ દરમિયાન ભક્તો પોતાની ભક્તિ રજૂ કરવા માટે ભગવાનને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરે છે અને વિવિધ ભોગ ધરાવે છે। ગણેશોત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે। શિવપુરાણમાં એક કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા। એ સમયે તેમણે માટી અને હળદરથી સુશોભિત બાળકને જન્મ આપ્યો હતો અને ઘરનો પહેરેદાર બનાવી એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખજો। થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા અને જેના પર શિવજી ક્રોધિત થઈ રહ્યા અને ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂળથી એક બાળકનું માથું ધડથી અલગ કરી દીધું। જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું। વૈદિક દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરી અને તેમને શાંત કર્યા। શિવજીએ વિષ્ણુજીને આદેશ આપતા કહ્યું કે તેમને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો અને પહેલા જે પણ મનુષ્ય અથવા પશુ પક્ષી મળે તેનું મસ્તિષ્ક મળે એ લઈ આવો, જેના પરિણામ સ્વરૂપે આ બાળકના ધડ પર મસ્તિષ્ક મૂકીને બાળકને પુનઃજીવન આપી શકાય। વિષ્ણુ ભગવાન જ્યારે ઉત્તર દિશામાં ગયા ત્યારે તેમને સૌપ્રથમ એક હાથી દેખાયો, તેથી તેઓ હાથીનું મસ્તિષ્ક લઈને શિવજી પાસે આવ્યા અને આ હાથીના મસ્તિષ્કનો ઉપયોગ કરીને ભગવાન શિવજીએ તે બાળકને નવજીવન આપ્યું। માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધો, પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે તો, પણ શિવજીએ તેને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવેથી પૃથ્વી પર જે કંઈ પણ ધાર્મિક કાર્ય થશે અથવા શુભ કાર્ય થશે તેમાં સૌપ્રથમ તને યાદ કરીને તમારું પૂજન કરવામાં આવશે।